મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં, જીવે ખોટું કરી શકે. સંત સમજાવે છે તારા ઘેર દીકરો નથી, એ ભગવાનની કૃપા છે. દીકરો મૂર્ખ છે, પાપ કરે છે, તું ડાયો થઈને દીકરાના પાછળ પડે છે. એ તું મૂર્ખ છે, તું બધું સમજે છે, એના પાછળ કેમ પડે છે? અંગરાજાએ વિચાર કર્યો, મહારાજ કે છે વાત સાચી છે, મારો દીકરો મૂર્ખ છે, તે પાપ કરે છે, અને હું તો ડાયો થઈને એના પાછળ પડું છું, પાપ કરું છું. જે મારું કહ્યું કરતો નથી, જે મારો તિરસ્કાર કરે છે, તે પુત્રમાં હું મમતા રાખું છું. અંગરાજાએ સંતને કહ્યું કે મહારાજ મારે હવે શું કરવાનું? ઘરને હાથ જોડ, તું આ ઘરમાં રહીશ, આ ઘરમાં તારું મરણ થશે તો યાદ રાખજે આ ઘરમાં જ તારે ફરીથી જન્મ લેવો પડશે. પુત્રમાં તારી મમતા બહુ છે, અને તે મમતા દૂર કરવા માટે એક જ ઉપાય છે, ઘર છોડી દે. તારો છોકરો સુધરવાનો નથી, એનો મોહ છોડી દે. તારું મરણ સુધરે એવી ઈચ્છા હોય તો ઘર છોડીને ગંગા કિનારે જા, આ ઘરમાં રહીશ તો તારું મરણ બગડશે. અંગરાજા વિચાર કરે છે, ખરું બોલે છે, મારો પુત્ર મૂર્ખ છે, હું ડાયો છું. એ મૂર્ખ થઈને પાપ કરે છે અને હું ડાયો થઈને પાપ કરું છું. મારે એના પાછળ પડવાની શી જરૂર છે? ભગવાન બધાને સદબુદ્ધિ આપે, ભગવાન સર્વનું કલ્યાણ કરે. ઘરમાં બધા સૂતેલા હતા, મધ્યરાત્રિના સમયે ઘરને હાથ જોડ્યા છે. મારું ઘર ભગવાનના ચરણમાં છે, હવે હું જઉં છું. રાજમહેલનો ત્યાગ કરીને ગંગા કિનારે ગયા. આ પરમાત્માનું આરાધન કરીને કૃતાર્થ થયા છે. વેન ગાદીમાં બેઠો. વેન રાજાના રાજ્યમાં પ્રજા બહુ દુઃખી થઈ. વેન ધર્મને માનતો નથી, ઈશ્વરને માનતો નથી. બ્રાહ્મણો વેન રાજાને સમજાવવા માટે ગયા છે. વેન રાજાએ માન્યું નહીં, બ્રાહ્મણોને મારવા માટે દોડે છે. બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી, ત્યારે બધા બ્રાહ્મણોના ચરણમાં વંદન કરતા હતા. યંત્ર કરતા પણ મંત્ર શ્રેષ્ઠ છે. 1000 યંત્રથી જે કામ થતું નથી, એ કામ એક મંત્રથી થાય. મહાભારતમાં વર્ણન આવે છે, દ્રોણાચાર્યએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ગાયત્રી મંત્રથી બને છે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. આ યંત્ર યુગમાં મંત્ર શક્તિ હવે રહી નથી. યંત્ર યુગમાં પવિત્રતા નથી. પવિત્રતા ન હોય તો મંત્ર સફળ થાય નહીં. મુખમ દગ્ધમ પરાન્નેન હસ્તૌ દગ્ધૌ પ્રતિગ્રહાત પરસ્ત્રીભિર મનોદગ્ધમ. ગમે તેના હાથનું ખાય, ગમે તેના હાથનું પાણી પીએ, એને મંત્ર કેવી રીતે સિદ્ધ થાય? કલયુગમાં પવિત્રતા રહી નથી, અને તેથી મંત્ર સિદ્ધિ થતી નથી. યંત્ર કરતા પણ મંત્ર શ્રેષ્ઠ છે. યંત્ર સુખ આપે છે, વાત સાચી છે. યંત્ર દુઃખ પણ આપે છે. યંત્ર કોઈ વખત વિનાશ પણ કરે છે, મંત્ર કોઈ દિવસ વિનાશ નહીં કરે. મંત્ર શક્તિ વધારો. સાધુ બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી, ત્યારે મોટા મોટા રાજાઓ એમના ચરણમાં વંદન કરતા હતા. મંત્ર શક્તિનો વિનાશ થયો. જીવનમાં સંયમ રહ્યો નહીં, સદાચાર રહ્યો નહીં, મન બહુ બગડી ગયું. મંત્ર સિદ્ધિ થતી નથી. વેન જ્યારે બ્રાહ્મણોને મારવા માટે દોડ્યો, ત્યારે એક બ્રાહ્મણે મારણ મંત્રનો પ્રયોગ કર્યો. કેવલ મંત્ર બોલ્યા છે, રાજા વેનનું મરણ થઈ ગયું, મરી ગયો. મંત્રમાં કેવી શક્તિ છે! વેન રાજાનું મરણ થયા પછી પ્રજા દુઃખી થઈ. રાજ શાસનની બહુ જરૂર છે. વેન ધર્મને માનતો નહોતો, પણ નીતિને માનતો હતો. મારા રાજમાં ચોરી ન થાય, મારા રાજમાં અન્યાય ન થાય. ઘણા લોકો ધર્મને માને છે, નીતિને માનતા નથી. કેટલાક લોકો નીતિને માને છે, પણ ધર્મને માનતા નથી. જીવનમાં ધર્મ અને નીતિ બેની જરૂર છે. એક ચાકથી રથ ચાલતો નથી, રથના 2 ચાક હોય છે. પ્રભુના ચરણે જવું છે, જીવનમાં ધર્મની જરૂર છે. મનને શુદ્ધ રાખવા માટે ધર્મ છે, અને ધનને શુદ્ધ રાખવા માટે નીતિ છે. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે. કેટલાક લોકો ગમે તે રીતે પૈસો કમાવે છે, પાપથી અન્યાયથી પૈસો કમાવીને દાન કરે છે. એ બહુ સારું નથી. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે, અને મનને શુદ્ધ રાખવા માટે ધર્મની જરૂર છે. શાસ્ત્રોમાં વર્ણન છે, જે ધર્મને નીતિનો સાથ નથી, એ ધર્મ વિધુર છે. જે નીતિમાં ધર્મ નથી, એ નીતિ વિધવા છે. ધર્મમાં નીતિની જરૂર છે, નીતિમાં ધર્મની જરૂર છે. વેન રાજા ધર્મને માનતો નહોતો, નીતિને માનતો હતો. વેનનું મરણ થયા પછી ચોરીઓ બહુ થવા લાગી, અન્યાય થવા લાગ્યો. બ્રાહ્મણનો અવતાર સમાજને સુખ આપવા માટે. બ્રાહ્મણો ભેગા થઈને વિચાર કરવા લાગ્યા, રાજા વેન હતો તે સારું હતું. રાજા વિના પ્રજા દુઃખી થાય છે.
આ વંશનો વિનાશ ન થાય. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. બ્રાહ્મણોએ વેન રાજાના શરીરમાંથી પાપ બધું બહાર કાઢ્યું. શરીરમાં 3 ભાગ હોય છે. પગથી દૂટી સુધીનું જે અંગ છે એને અધમાંગ કહે છે. દૂટીથી ગળા સુધીનું જે અંગ છે એને મધ્યમાંગ કહે છે. ગળાથી ઉપરનું જે અંગ મસ્તક છે એ ઉત્તમાંગ છે. દૂટીથી નીચેનો ભાગ એને અધમાંગ કહે છે. અધમાંગમાં જ બધું પાપ હોય છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે દૂટીથી નીચેનો જે ભાગ છે તે બહુ અપવિત્ર છે, સ્પર્શ થાય તો હાથ ધોવો જોઈએ, એવું લખ્યું છે. દૂટીથી પગ સુધીનું અંગ અધમાંગ છે. અધમાંગમાં જ પાપ હોય છે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. મંત્ર શક્તિ દ્વારા વેદ રાજાના શરીરમાં જે પાપ હતું એ પાપને બહાર કાઢ્યું. બ્રાહ્મણો વેદ મંત્ર બોલી નારાયણની સ્તુતિ કરે છે. અમારી ઈચ્છા છે આ વંશનું રક્ષણ કરો, આ વંશનો વિનાશ ન થાય. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે છે, જેને ગાયત્રીના 3 પુરસ્ચરણ કર્યા છે, 24 લાખનું એક પુરસ્ચરણ થાય છે, એ બ્રાહ્મણ જે બોલે તે ભગવાન સાચું કરે છે. બ્રાહ્મણ એ જ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણોને લાગણી થઈ આ વંશનો નાશ ન થાય, આ વંશ વધવો જોઈએ. સ્વયંભૂ મનુનો વંશ છે. ભગવાનની પ્રાર્થના કરે છે તમારા જેવો દીકરો થાય એવી કૃપા કરો. ભગવાને કહ્યું કે મારા જેવો તો હું જ છું, મારા જેવો બીજો કોઈ મળતો નથી. બ્રાહ્મણોનું વચન સત્ય કરવા માટે ભગવાન પૃથુ રાજાના સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાનનો એ અંશાવતાર છે. પૃથુ રાજાને રાજ્યાભિષેક કર્યો છે. પૃથુ મહારાજ પ્રજાની પૂજા કરે છે, આખો દિવસ પૂજા કરે છે. જે પૂજાની સમાપ્તિ કરે છે એનાથી પાપ થાય છે. જે સર્વકાળ પૂજા કરે એનાથી પાપ થતું નથી. તમારું પાપ છૂટી જાય એવી ઈચ્છા હોય, આખો દિવસ પૂજા કરો, પૂજાની સમાપ્તિ ન કરો. કદાચ તમને શંકા થશે મહારાજ આખો દિવસ પૂજા કરવાની, અમારે પ્રવૃત્તિ બધી છોડવી પડશે. પ્રવૃત્તિમાં પણ પૂજા કરો. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. ભગવાન સર્વનો આધાર છે. ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન સર્વ કાળમાં વિરાજેલા છે. દેશ કાળની ઉપાધિ ઈશ્વરને નથી. ઈશ્વર સર્વમાં અને સર્વકાળ વિરાજેલા છે. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી, સર્વકાળ થાય છે, સર્વ ઠેકાણે થાય છે. માર્ગે ચાલતા પણ ભગવાનની પૂજા કરો. જે માર્ગમાં ભગવાનની પૂજા કરતો નથી એનું મન બગડે છે, એ પાપ કરે છે. કોઈ પણ જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. જીવ ઈશ્વરનો અંશ છે એવું ધ્યાનમાં રાખીને એને જુઓ. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. બધાનો આધાર ભગવાન છે. જે દેખાય છે એને ઈશ્વરનો અંશ માની સ્વરૂપ સમજીને જુઓ. કોઈ જીવ ઈશ્વરથી અલગ થઈ શકે નહીં. વ્યાસ મહર્ષિએ બ્રહ્મસૂત્રોમાં જીવાત્માનું સ્વરૂપ વર્ણન કરતા ઋષિઓના મત આપ્યા છે. જૈમિની ઋષિ આવું કે છે, અવડુલોમી ઋષિ આવું કે છે, આસ્મરથ્ય ઋષિનો આ સિદ્ધાંત છે. અનેક ઋષિઓના મત આપ્યા છે. જીવાત્માના સ્વરૂપમાં ઋષિઓનો થોડો થોડો મતભેદ છે. અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્યં જીવા, અંતઃકરણોપહિતં ચૈતન્યં જીવા, અંતઃકરણાવચ્છિન્નં ચૈતન્યં જીવા. આ ઋષિ આવું માને છે, આ ઋષિ આવું માને છે. ઋષિઓમાં થોડો થોડો મતભેદ તો દેખાય છે, પણ કોઈ ઋષિ જીવને ઈશ્વરથી અલગ માનતા નથી. જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનું જ સ્વરૂપ છે. જીવ અને ઈશ્વરમાં જે ભેદ દેખાય છે એ વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. ભેદ 2 પ્રકારનો હોય છે, વાસ્તવિક ભેદ અને ઔપાધિક ભેદ. ગાય અને ઘોડો એનો જે ભેદ છે એ વાસ્તવિક ભેદ છે. ગાય કોઈ દિવસ ઘોડો થઈ શકે જ નહીં. જીવ ઈશ્વરનો જે ભેદ છે એ વાસ્તવિક નથી, ઔપાધિક ભેદ છે. ડાંગર અને ચોખામાં જેવો ભેદ છે એવો જીવ ઈશ્વરનો ભેદ છે. ડાંગર એ ચોખા છે, ચોખા એ ડાંગર છે. ચોખાનો ભાત થાય, ડાંગરનો ભાત થતો નથી. ડાંગર અને ચોખામાં જે ભેદ ભાસે છે એ વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. ચોખા ઉપર છોડ હોય ત્યારે લોકો એને ડાંગર કહે છે. ડાંગરને થોડો માર પડે અને છોડ નીકળી જાય તો અંદર ચોખાનો દાણો છે. જે ચેતન ઉપર માયાનું આવરણ છે, માયાના આવરણ સાથે જે ચેતન છે તે જીવ છે.
જેને માયાનો સ્પર્શ નથી, માયા રહિત જે ચેતન છે તે ઈશ્વર છે. જીવ અને ઈશ્વરમાં વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. જે ચેતન ઉપર માયાનું આવરણ છે એને જીવ કે છે. જેને માયાનો સ્પર્શ નથી, માયા રહિત શુદ્ધ ચેતન એ જ ઈશ્વર છે. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો, જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો, તમારું પાપ છૂટી જશે. કેટલાક લોકો મંદિરમાં તો ભક્તિ કરે છે, પણ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી એમને ભગવાન દેખાતા નથી. એમને મંદિરમાં મૂર્તિમાં ભગવાનની ભાવના થાય છે, પણ માનવ શરીરમાં ભગવાનની ભાવના થતી નથી. માનવમાં ભગવાનની ભાવના કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. માનવમાં ભગવાનની ભાવના કરે તો મન બગડે નહીં. માનવ એવું સમજે છે મંદિરમાં જ ભગવાન બેઠા છે. જે ભગવાન વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં છે, એ ભગવાન પ્રત્યેક માનવ શરીરમાં પણ છે. તમારા આંખને જોવાની શક્તિ ભગવાન આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે. અંદર ભગવાન ન હોય તો માનવ કાન હોવા છતાં બહેરો થઈ જાય. અંદર ભગવાન છે તે ઇન્દ્રિયોને શક્તિ આપે છે. પ્રત્યેક માનવને ભગવદ ભાવથી જોવું. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો, તમને બહુ શાંતિ મળશે. જ્ઞાનથી શાંતિ મળે છે. જીવ દુઃખી થાય છે એનું કારણ અજ્ઞાન હોય છે. ઘરના બધા જીવોને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. તમારા ઘરમાં ઝઘડો થશે નહીં. ઘરમાં જે જીવ છે તે બધા જ ઈશ્વરના સ્વરૂપો છે. અનેક વાર એવું થાય છે, છોકરો નુકસાન કરે, છોકરો ભૂલ કરે તો માતા પિતા હસે છે. માતા પિતાને જરાય ખોટું લાગતું નથી, છોકરો મારો છે. છોકરો નુકસાન કરે છે, ભૂલ કરે છે, જરાય દુઃખ થતું નથી. કદાચ નોકર નુકસાન કરે તો, નોકર કઈ ભૂલ કરે તો ક્રોધ આવે છે. કેટલાક નોકરને સંભળાવે છે, તને અક્કલ નથી, તું મૂર્ખ છું. લાકડીનો માર ભૂલાય, શબ્દનો માર ભૂલાતો નથી. કોઈને પણ શબ્દથી મારશો નહીં. નોકર સાંભળશે, એને દુઃખ થશે, મારી ભૂલ થઈ ત્યારે મને ગાળો આપી હતી. દીકરો ભૂલ કરે છે ત્યારે માનવને દુઃખ થતું નથી. અરે પુત્રમાં પરમાત્મા છે, એ જ પરમાત્મા નોકરમાં પણ છે. સર્વ જીવોમાં જે ઈશ્વરના દર્શન કરે છે એનાથી પાપ થતું નથી. કેટલીક માતાઓ એવી હોય છે, દીકરીમાં ભગવાન દેખાય છે પણ વહુમાં ભગવાન દેખાતા નથી. દીકરી ભૂલ કરે તો માને જરાય દુઃખ થતું નથી, અને વહુ ભૂલ કરે તો થોડું સાસુપણું બજાવે છે, મોટી છે, અને તેથી ઘરમાં ઝઘડો થાય છે. તમારા ઘરમાં ઝઘડો ન થાય. ઘરના બધા જીવોને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. કોઈ પણ જીવને એ ઈશ્વરથી અલગ ન કરો. જીવને સંતોષ આપવો એ ભગવાનની પૂજા છે. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. કોઈ પણ જીવને તમે સંતોષ આપો. કોઈને તરસ લાગી હોય એને પ્રેમથી ઠંડુ જળ આપો. પાણી પીનારો એ ભગવાનનું સ્વરૂપ છે, એવો ભાવ રાખીને પ્રેમથી જળ આપો. એ પૂજા છે.